નમસ્કાર ખેડૂત મિત્રો, જય ગૌ માતા। હું દિવ્ય રાજસિંહવાળા આર્યમાન ગીર ગૌશાળા વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વેરાવદર ગામમાં એક મકાઈના પાકમાં આપણે આવ્યા છીએ। ત્યાં આપણે આર્યમાન ગીર ગૌશાળાનું પાવર ડ્રોપ અને થંડરનો એક ડેમો કર્યો હતો। તો આપણે ખેડૂતના મુખે સાંભળીએ કે થંડર અને પાવર ડ્રોપનો એને રિઝલ્ટ કેવું કહ્યું। તો વિપુલભાઈ, તમને આ જે થંડર અને પાવર ડ્રોપનું જે છંટકાવ કર્યો મેં ડેમો જે કર્યો એમાં તમને રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ ફૂલે ફૂલ છે અને જો આપણી હાઈટે વધી ગઈ છે। અત્યારે મારા હાઈટ થી આગળ નીકળી ગઈ છે મકાઈ અને ઈયળ હતી બહુ, આમાં તો ઈયળ બધી વહી ગઈ છે અને પછી આ મકાઈ હાઈટમાં અને આમાં ઓલા આવવા મળ્યા છે ડોડા અને આ છે બે નાની રહી છે અને ઓલી મકાઈ આગળ નીકળી ગઈ છે। તમે જોઈ શકો છો મિત્રો, આ ખેડૂત મિત્રો, આ 3 ઓળ જે મકાઈની છે બરોબર, એમાં 1, 2 ને 3 ઓળમાં છાંટ્યું હતું બરોબર। આ બાજુની જે મકાઈ છે બરોબર, એમાં નહોતું છાંટ્યું। એમાં ઘણો ડિફરન્સ છે। ખેડૂતનું કહેવું એવું છે કે 1.5 ફૂટ જેટલું હાઈટ વધી ગઈ છે આનો સ્પ્રે કર્યા પછી। તમારું આખું નામ? વિપુલભાઈ ગુચાભાઈ સોલંકી। તમારો મોબાઈલ નંબર? 7201011106। જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો, વિપુલભાઈએ જે આ છંટકાવ કર્યો ત્યાર પછી એને રિઝલ્ટ બહુ સારું છે। અને બીજા ખેડૂત મિત્રોને તમારી શું ભલામણ આવો? આ જ છટાય દવા, બીજી એક ન છટાય એવી છે ભલામણ। અને આપણે એક બીજા એક ભાઈ કહે છે આપણે દવા છાંટવી છે એમ, કે ભાઈ ભાઈ આવે તો મને વાત કરજો, તો આપણે હમણાં બોલાવીએ છીએ એને એવી છે આપણી। અને તમે ખેડૂત મિત્રો, આ તમે મકાઈના પાકમાં જે અવારનવાર જે કેમિકલના જે છંટકાવ કરો છો બરોબર, તેની કરતાં જે આપણી ઓર્ગેનિક દવા જે છે થંડર બરોબર, આ થંડર છે, ઈયળ નાશક આવશે। અને પછી આ જે બીજી દવા છે બરોબર, એ કોળ કુણપ વાન વિકાસ માટેની આવે છે અને ફૂલ ફાલ માટેની પણ આવે છે। તમે મગફળી છે, કપાસ છે, કોઈ પણ પાકમાં વાપરી શકો છો। આ પાવર ડ્રોપ છે। નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।